જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો કચ્છના નાગદનભાઈ આહિરને મંજુલાબેને જોરદાર જડબાતોડ જવાબ આપ્યો સાંભળો કોલ રેકોર્ડિંગ हेलो जय मुरलीधर जय मुरलीधर कोण बोलो તમે તમે ક્યાંથી અમે ગામમાંથી બોલી તમે નાગદાનભાઈ આહિર બોલો હા ભાઈ તમે કેમ ગેરકાનૂની વિડિયા મૂકો રહ્યા ભાઈ એક મિનિટ હે એક મિનિટ ચાલુ રાખો હા ફોન કાપતા નહીં હો ભાઈ This call is now being recorded. હેલો એ હાલો હા બોલો હા ભાઈ તમે કેમ ગેરકાનૂની વિડિયા મોકલો રહ્યા તમે ક્યાંથી બોલો અમે ગમે ત્યાંથી બોલી તમે અમારો ગેરકાનૂની વિડિયો મૂકો તો અમે ન બોલી શકી ગામથી તમારે શું મતલબ હે ભાઈ શું ગેરકાનૂની મોકલ્યું તમે મારો વિડિયો ગેરકાનૂની મૂક્યો તમારા ઉપર FIR દર્જ કરાવો ને તમને હમણાં ચક્કી પીસવાનો વારો આવી જાય પણ કયો ગેરકાનૂની શું વિડીયો મોકલ્યો તમને જ ખબર હશે ને હું શું કામ કહું મને થોડીક ખબર હોય હું તો દુનિયાના વિડીયા મોકલું છું આખી એમાં થોડીક દુનિયાનો ખબર હોય. આખી ક્યાંથી મોકલો કોણ બોલો મને થોડીક ખબર છે આખી દુનિયાના માલિક તમને કોને બનાવ્યા હે આખી દુનિયાના માલિક તમને કોને બનાવ્યા આખી દુનિયાનો માલિક કોઈ ન હોય પણ વિડીયો કોઈ બી અંદર થી મેલ્યો હોય તો શેનો મેલ્યો એ તો ખબર હોવી જોઈએ ને તમને એમ ખબર હું તમને કહીશ તો તમે તો એવા ચોર ને એવા ધતિંગબાજ છો હમણાં ફોન કટ કરી નાખશો અરે નાગદન આહિર કોઈ દી ફોન કટ ના અરે કરે નાગદાન આયર તો તમે જે આયરે તો શું હું કઈ રબારી હું તો રબારી ન હો તો જે હોતે પણ તમે તમારું નામ નથી દઈ શકતા ગામ નથી દઈ શકતા કઈ રીતે મારે માનવું કઈ રીતે તમે ધમકાવવા માંગો છો તમે વિડીયોમાં દીધું હોય ગામ દીધું હોય નામ દીધું હોય બદનામી દીધી હોય મને સારી એવી તમને કોઈ વાતની શરમ છે તમને કોઈ વાતની બુદ્ધિ છે તમારામાં કોઈ જાતની કહેવાય ગરિમા છે એટલે તમને કોઈ એમ નહીં. જાતની ભાન નથી ને જવા દો ને એમને એમ હાલતી ટ્રેનમાં ચક્કર મારવા હું તમારા ઘરે વિડીયો બનાવવા આવ્યો હતો તમે મારા ઘરે વિડીયો નતો બનાવ્યો તો તમને અમારી તો એમને એમ ક્યાંથી personal મારામાં વાત હોય ને મૂકવાનો છે? ઘરેલું વચમાં પડવાની જરૂર શું કોનામાં અમારી કોઈ પર્સનલ હું જેના સાથે વાત કરું ઘરની ડિસ્કસ હોય મારા પ્રોબ્લેમ હોય હું ડિસ્કસ કરું હું વિડીયો વાયરલ કરવાનો જે વ્યક્તિને કહું ને એને અધિકાર છે તમારા જેવા લુફા લફંગ હોય ને કોઈ અધિકાર નથી પણ મારે કોઈ જરૂર નથી લુખો થવાની અને મારે કોઈની એવી જરૂર નથી અમે તો હેલ્પ મદદ કરી હોય કોઈને ને બાકી તમારું જે હોય ને એ કહી દેવાય બાકી હે તમે જે સમાજમાંથી છો ને મને દયા આવી કે આ ભાઈ બિચારો 5 રૂપિયા કદાચ આ વિડીયો મારો વાયરલ કરીને કમાઈ લે ભલે કરે ઈ અમારું મારે છે ને, રૂપિયા અમારા કમાવા માટે બેન હું નથી કરતો મારે મુરલીધર દયા છે ભગવાન કૃષ્ણ તમારે કનૈયાની તમે મુરલીધરની એવી કોઈ દયા જરૂર તમારે નથી તમે તમે જે ક્યાં હોય ઈ મને કહો તો મુરલીધર ખબર પડે આપવાનું બાકી હું એવો માણસ નથી તમે એવી રીતે પ્રશ્ન ના કરો અને નહીં તમારા મુરલીધર ની દયા તો મારા કને કેમ મુરલીધર રૂપિયા ચોરાવી ગયો તે મેં એમ કીધું મુરલીધર ની દયા હે શ્રી કૃષ્ણ કાનુડો મારો છે આખી દુનિયાનું છે તમે ક્યાં વેચાતો લઈ લીધો મેં ક્યાં એને 5 રૂપિયા ઉધાર પણ એમ નહીં તમે હજી પેલી શરૂઆત રજૂઆત નથી કરી કયું ગામ છે કોણ જાત છો ક્યાંથી વિડીયો છે એમને મારે કેમ માની લેવું તમારા અંતરખાને બધી ખબર છે તમને કે કયો ગામ છે ક્યાંથી બોલું છું શું અવાજ છે બધી ખબર હે વિડીયામાં વિરોધ પક્ષમાં વાયરલ કરીને શું ને શું તમે બકવાસ કરીએ મારા વિશે તમને પણ કોઈ કઈ જાતની જગ્યાએ ભાન પણ નથી. વિડીયો મારામાં મોકલો ને મને ખબર પડે ને બાકી આવી રીતે ખોટા કોઈના કહેવાથી અને આવા ખોટા ડફાડા કોણ ના મને દેવાય કહી શકે મેં તમારો વિડીયો સાંભળ્યો છે આજ 20 દિવસ થયા હું તમને ફોન કરું એક ફોન ન ઉપાડો કાલે મેં 117 ફોન કર્યા એક ફોન ન ઉપાડો તમે એટલે ફોન બેન ઉપાડો તો હું હું નવરો તમને માણસ બોલાવું ને નથી ભાઈ. મારામાં આવા જો તમે મારા અત્યારે 10 તમે મિનિટ કેવા તમારે થવા માણસ આવી છો ને આવી રીતે દલીલ કરવા વાળા ઘણા આવતો હોય એટલે ફોન ના ઉપડો એમાં કઈ હું કઈ એવો સમજાવું છું તમને હું સમજાવું છું તમે ખોટી રીતના ઓપાડા લઈને બેઠા છો ને એક હાથ જડી જશે ને તમને શરમ આવશે પણ મારો હાથ ખરાબ થશે તમારામાં હાથ રખાય જ નહીં ભાઈ તમારી પણ કોઈ સારી એવી એમ નહીં પેલા ઈ લપ મૂકી દો મને શોખ કરો તમારું શું મેં નાખ્યું ખરાબ કઈ જગ્યાએ કર્યું? હું તો ઓળખતો નથી સારો નથી રાખ્યો ને તમને વચમાં પડવાની જરૂર શું કોઈ વ્યક્તિ કાર્યકર્તા હોય કોઈ સામાજિક કાર્યકર્તા હોય એને આ ઘરની પ્રોબ્લેમ ડિસ્કસ કરવામાં આવી વચમાં તમારે તાંગડી નાખવાની શું જરૂર હોય ભાઈ બે તમે ક્યાંથી બોલો? ત્રીજાનો લાભ લેવાની જરૂર ન હોય બે સંપી જાય ત્રીજાનો વારો કાઢ નાખે એ તમને ખબર ન હોય એમની તમે ક્યાંથી બોલો હું ગમે અહીંયાથી બોલું મારું નામ દેવાનું મને અધિકાર નથી દીધો મને તો હવે અધિકાર વગર મારે નક્કી કેમ કરવું
નક્કી તમારે કરવો જોઈએ. હું તો તમે માત્ર ને માત્ર એક જ મુરલીધર ને માનું છું, કૃષ્ણ કનૈયાને, એના પ્રતાપે હાલું છું. બરાબર, હું કોઈનું ખોટું નથી કરતો ને કોઈ એવો પ્રેશર દીધો હોય તો એ રીતે તમારી રીતે કરી નાખો. ભાઈ તમે તમારી યુટ્યુબ માં નાખી દેજો મારો વિડીયો. તમે સાચો કરવા મુરલીધર ના ઠેકા લઈને બેઠા. હાલો અમારે અહીંયા આવો માધાપર માં મુરલીધર ના નામ થી શું થતું હતું, મેં રોકાવ્યો, કેટલી તકલીફ થતી હતી. તું મુરલીધર નું ભાઈ જો સાચો હોય તો તું આવો મારે અહીંયા માધાપર માં, હું તને બતાવું. મુરલીધર ના નામ થી દારૂ વેચાતા હતા, સટ્ટા રમતા હતા, બાયુના શોષણ થતા હતા, મેં રોકાવ્યા. હું બરાબર, રાઈટ. હા, મનસુખભાઈ ની બેન બોલો છો ને? શું મનસુખભાઈ ની બેન? મનસુખભાઈ ની બેન તો તમારી ક્યાં દુશ્મન? તમારે કંતે ક્યાં 50,000 દુશ્મન યદુવંશી કુળ ની દુશ્મની જ કરી છે બેન તમે. હવે મને પાકું થઈ ગયું, તમે આજે કચ્છ વાળા બેન બોલો છો, ધ્રંગ વાળા. આયર ની દીકરી ઉઠીને રાઠોડની આંગળીઓ ના પકડવા જાય એટલું યાદ રાખવાનું બેન. આયર ની દીકરી ઉઠી અને રાઠોડની આંગળીઓ પકડવા, દલિત ના દીકરાની આંગળી પકડવા જાય. આયર ક્યાં મરી ગયા હતા? કોણ દલિત? તો આ વિડિયો તમારી સામે જે વાત કરી, ના દલિત એટલે કોણ દલિત? દલિત ના નામ ઉપર જન્મ દીધો ત્યારે શું કપાર ઉપર ચીકા લગાડીને દીધા ભગવાન? તો એમ નહીં તો આવડી સૃષ્ટિમાં આયર પડ્યા છે ને એની આંગળી પકડવા દેવાની ક્યાં આવે? કોઈ તો આયર નો દીકરો આયર જ હતા જે 4 ફેરા ફરીને બેઠા હોય ને એની આંગળી જ પકડી હોય. તો એની પકડાય, એમ ના પકડાય. તમારી આંગળી પકડીને હાલવું જોઈએ. મને હવે નક્કી થઈ ગયું છે. મૂકી દો. તમારા જેવા ગીલા વાળા તો ઘણા જોયા ને ઘણા આવ્યા ને ઘણા ગયા. ઈ તો સમજી ગયા. તમારા જેવા મૂર્ખ ના સરદાર દુનિયામાં ઘણા બેઠા છે. વિડીયો મૂકી જ દેજો. તમારો સારો લાગે, મારો તો જે લાગવાનું હશે એ લાગે. અરે એવું સારું લગાડવા હું મનસુખ રાઠોડ નથી. હું તો જો પ્રેશર આવે ને તો મોકલું કે આમ જો આ બેન, આ આયર ની દીકરી, આયર ની દીકરી ને ધ્રંગ ગામની ને ફલાણું ઢીકડો. મનસુખભાઈ રાઠોડ મારા બાપ નો દીકરો નથી, સામાજિક કાર્યકર્તા છે. અને એને મારો વિડીયો મેં કહેવાથી મૂક્યો. તમને કેને અધિકાર દીધો મારો વિડીયો મૂકવાનો? એટલે તમને કેને એવો અધિકાર દીધો કે સમાજ ને સર્વ સૃષ્ટિ ના આહીરો ને બદનામ કરાવવાનો? કયા સર્વ સૃષ્ટિ આયર ને બદનામ કર્યા? આયર ને જ બદનામ કર્યા. આયર ની દીકરી ઉઠીને એની સાથે વાત કરે, શરમ આવવી જોઈએ. આયર ની દીકરી હે ને અત્યારે કોઈક ની ગાડીમાં બેહવા પેલા પોતાનો ધણી ભેગો હોય બેહે, બીજાની ગાડીમાં ના બેહે. ના ધણી ભેગો હોય, ધણી ઓફ થઈ ગયો તો પછી ઈ ગાડીમાં બેસે જ નહીં. બરાબર, એટલે ધણી ઓફ થઈ ગયો એટલે બીજાને ફોન કરવાના. તમે અમારે બેનું દીકરીઓ તો અમારે વાગડ ચોરાડ વઢિયાર માં છે, એમ ડાયરેક્ટ ફોન નથી કરતી. મનસુખભાઈ તમે મારા ભાઈ ને આંગળી પકડી, શરમ આવે, શરમ કોઈક ના ઘરની. પાછું નામ દેવામાં શરમ આવે છે. ઓલાની જોડે કમ્પ્લેટ નામ દે છે. કોઈ શરમ નથી આવતી. બાપ ને ભાઈ છે, એને મેં હજી ફેસે નથી જોયો, ખાલી ફોન માં વાત કરી છે. અને ફોન માં વાત કરી મનસુખભાઈ શું ગમે એને વાત કરી શકી, શું કામ ના કરી શકીએ? બરાબર છે. હવે એનો સહારો લેવાનો, આયર ના દીકરાનો નહીં લેવાનો. નહીં આયર નહીં. ચોરાણમાં તમારે આયર ની દીકરીઓ બદનામ થી બીતી હશે ને તમારે ધકધબાથી રહેતી હશે ઘરમાં. અમારે અહીંયા ખુલ્લે આમ કચ્છમાં બધું ફરે છે ને બધાને સ્વતંત્ર છે. કોઈ મનસુખભાઈ શું ગમે એને ભેગા જઈ શકે, કેમ ન જઈ શકે? ઇજ્જત અમને ચોરાડ વાગડ વઢિયાર ને ઇજ્જત વાલી છે એટલે અમારી દીકરીઓ કોઈ ફોનમાં વાત ના કરે. તમે ઇજ્જત ના ઠેકેદાર છો. તમે એમ કરો આયર સમાજ ના પ્રમુખ બની જાઓ. તમારે બહુ જરૂર છે આયર સમાજ ને. તમારા જેવા ટપોરી માણસ બની જાઓ. મગજ છે તમારામાં, ઈ પેલા કોમ. હા, મારામાં તો કઈ નથી, તમારામાં તો બહુ છે ને. તો તમે આયર સમાજના પ્રમુખ બની જાઓ. પછી આપણા સમાજમાં જે શું તકલીફો આલી રહ્યું ને એના બધા ઠેકેદાર લઈ લ્યો તમે. એને ઠેકેદાર તો તમારે પોલીસ સ્ટેશન ક્યાં નતું નજીક? હા, પોલીસ સ્ટેશન કાયદો શું માનતો હોય? પોલીસ સ્ટેશન નજીક હતો ને પોલીસ સ્ટેશન ને 500 વખત રજૂઆત કરી, પોલીસ ને ગગલાવવામાં આવ્યા. મારા વકીલ દ્વારા પણ કોઈ ધ્યાને ના દે ત્યારે મનસુખ રાઠોડ ને ફોન કરીને. બરાબર, એટલે આ ભાઈ આવીને તમને આનો રસ્તો કાઢી દીધો બધો એમ? હા, તો કાઢી દીધો ને. તમને ખબર હે શું કાઢી દીધો? શું કાઢી દીધો? તમને કોઈ વાત ની ખબર હે? તમને કોઈ મુદ્દા ની ખબર નથી, તમને કોઈ વાત ની ખબર નથી. તમને તમારો વિડિયો જોયો ને બેન, અધિકાર તમને કોને દીધો? આયરની દીકરી અને હિન્દુ દેવી દેવતાનું ક્યાં અપમાન કર્યો? મેં કર્યો, મનસુખ રાઠોડે કર્યો. તમે કર્યું? શું કર્યો મેં? હિન્દુ દેવી દેવતા ભોપા ને આ બધા ખોટા. તો તમે કહો છો કે કાયદામાં હું કઈ તમારાથી માથે ચાર ચડાવવા ખરાબ છે. હાલો હું કહું ભોપા ખોટા છે, ભોપા સારા હોય તો દિવસ ઉઠાડે. એમ નહીં તો કાયદો સારો હોય તો તમારે મનસુખ સુધી જવું પડે. તો કાયદો કેમ નથી તમને ધ્યાન દેતો? પણ કાયદાને છે ને મનસુખ સુધી જવા માટે મનસુખ કાર્યકર્તા છે તો એની વાત માનીને કાયદો અમારામાં સપોર્ટ કર્યો ને ના કર્યો છે. મનસુખ રાઠોડે જયારે આ વિડીયો વાયરલ કર્યો ત્યારે કઈક ભૂતડા અંદર થી જે ગડબડ કરતા હતા એ બધા બહાર નીકળી ગયા ને હાથ ઊંચા કરીને ભાગી ગયા. તમને શેની ખબર?
હા સાચી વાત. આ વાયરલ કરે એટલે તમને બધા કોઈ ભાગી જાય. ગણિતનું કોની ડર લાગે, જ્ઞાન કોની બીક એકડાનું લાગે. જ્ઞાન નથી, તમને બોલો, કોઈ વાતની અત્યારે ખબર નથી ને હાલી નીકળ્યા સનાતન ધર્મન આયરની દીકરીને સ્વતંત્ર અધિકાર છે, આવી ગયા આયરની દીકરીને complete. બધું અધિકાર છે. તમે કેવા રોકનાર આયર? એટલે દીકરીઓ વગર ને માવ વગર આયર પેદા ક્યાંથી થયા તમે? ઈ તો જો. અમે આયર જ છીએ ઓરિજિનલ. અમે સનાતન ધર્મ ને કૃષ્ણ ને માનવા વાળા ડુપ્લિકેટ આવી છીએ. ગઈ છે માલ તમારો ક્યાંક પરિવારમાં ડુપ્લિકેટ. અને આયર નો દીકરો તમારો સામે ઉભીને પૂછા કરીને યુટ્યુબ માં વિડિયો મૂકતો. હા એટલે મેં પૂછા નહીં કર્યું. મિલાવટ આવી ગઈ છે. પતંજલિ નો ઘી ખાધો લાગે રહ્યો તમે. દેશી ગાયોનું ઘી કે ભેંસોનું નથી ખાતો ભાઈ. નકા આવા ધંધા તમારે કરવાની જરૂર ન હોય. ઘણ્યું ખેત્યું ને ઘણ્યું વાડ્યું ને ઘણ્યું બેઠું વળી તમારા જેવા યુટ્યુબ માં હલાવવાની જરૂર શું વિદ્યા? એ બેન, હા તું મારી બેન છો એટલે તને નથી કહેતો કે છેલ્લી જાતની તું છો, આયરના પેટની નથી તું. દુશ્મન તારી બેન મારે તારી બેન નહીં, મારે બેન કરવી નથી. આવી છેલ્લી કૂતરી જેવી હોય ને એને બેન ના કહું, પણ આ તો મારે શરમ આવે છે. આયરની દીકરી છો એટલે કહું છું. તું કૂતરી લાયક છો. શરમ ને વાત ને લાગતી નથી. તને ખબર છે કે આયરની દીકરીને તકલીફ છે? તને કોઈ વાતની ભાઈ ખબર નથી. તને કોઈ વાતની. અને હાલી જ નીકળ્યા યુટ્યુબ માં સબસ્ક્રાઇબ ને લાઈક સારું. અરે કદાચ મારી વાત સાંભળી લે બેન. હું તમને 2 પેટીઓ મોકલાવી દઉં પૈસા ને. મારા કને પૈસાની ખાણ છે, ઇજ્જત ની ખાણ છે. મારા હસબન્ડ નો જેવો ઊંચો નામ હતો ને એવો નીચો પાડવા માટે માણસો કોશિશ કરે તો હું આયર ની દીકરી ઘરમાં બેસીને રોયા રાખું કા? ઇજ્જત વાલી હોય ને તો રાણાભાઈ હતા, વાસણભાઈ હતા, ત્રિકમભાઈ હતા, વિકે ઉંબલ હતા. આ ક્યાં ગયા હતા બધા? આ લોકોને સમાજ ને મૂકીને તું ક્યાં ગઈ છે? રાજકોટ. રાજકોટ ગઈ, અમરેલી ગઈ. અરે જાને ગમે ત્યાં જા, અમને ફોન ના કર. તને ફોન શું કામ ના કરું? તારા ઉપર હું ને FIR દર્જ કરાવીને તને ચક્કી પીસાવું. ના તારો યુટ્યુબ માં વિડીયો નાખી દેજે. આ વિડીયો તો તું જરૂર નાખજે. નકા હું આ મનસુખ રાઠોડ ને કહીશ કે આ મારો રેકોર્ડિંગ ચાલુ. હા મૂકી દે તારા બાપ ની તાકાત હોય તો. ના મનસુખ રાઠોડ મારા બાપ નો દીકરો ભાઈ તો નથી ને. એ તો કર્યો ને હમણાં તું આયર છે. તને તો ક્યાંક શરમ આવી જોઈએ ને ભાઈ. તે મારો વિડીયો મૂકવાનો અધિકાર તને કેને દીધો? પેલો એને કેમ તે ફોન કર્યો? એમ કહું છું કે રાજકોટ સુધી કેમ ફોન કર્યો? ના મનસુખ સુધી કેમ ફોન ન કરું? ના કરાય ને. કા ન કરાય? પણ ઈ કોઈ મોટો નેતો છે? મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડો પ્રધાન છે? ઈ મુખ્યમંત્રી કે નેતો કે એનાથી મને કાંઈ મતલબ નથી. ટોટલ ઓડિયો વિડિયો સાંભળી લેવાના. જે વ્યક્તિ કામ આવે ઈ મારા મોટે ભગવાન. જે એટલે એક વસ્તુ સાંભળી લેવાની, ઈ શું સંવિધાન વાળા છે, બરોબર? સંવિધાન થી હાલવા વાળા. સંવિધાન છે આમાં કઈ જગ્યાએ સંવિધાન આવ્યું? આ સંવિધાન હોત ને ત્યારે આપણે જીવી છીએ. નકા કઈક મરાવી ગયા ને કઈક મારી ગયા ને કોઈ કે મરાવી નાખ્યા. સંવિધાન છે ને તો આપણે જીવી છીએ ને. સંવિધાન વગર તમને ખબર શું હોય? તમે ભણ્યા નથી લગભગ, તો એવું લાગે રહ્યો. હું ભણ્યો છું. માત્ર ને માત્ર સાંભળી લે 1 મિનિટ. મરણ પામે ને મરણ આપણું માવતર કે મોટું. માન દઉં છું, તમે મને માન દેવ. સાંભળી લે એમ. તું મારી નનકી બેન છો, મારી નનકી બેન છો. માન લાયક નથી, માન લાયક નથી. નહીં મર્યાદા મારે હવે રાખવી જ નથી તારી જોડે નથી રાખવી. દીધી છે મેં તમારી નજીકના થાણામાં કમ્પ્લેન કરી કે ઈ ભાઈ ને મારા સાથે રૂબરૂ મુલાકાત કયો કે શું તમને કોઈ વાતની ભાઈ ખબર નથી કે અમારા રાણાભાઈ ચાડ હતા. રાણાભાઈ ચાડ ક્યાં છે અત્યારે? કાઢી આવો હાલો. મોટા બાપા થાય. તમને ખબર છે રાણાભાઈ ચાડ ને પરિવાર માંથી હું છું? શું થયું? રાણાભાઈ ચાડ છે ને મારા મોટા બાપા હતા. હા તો એ તમને કેવા આવ્યા હતા સમાજ વાળા બધા કે મનસુખ રાઠોડ ને જાણ કરી દો? અમારે અહીંયા કચ્છમાં ના વાસણ શરમ હવે કોકની મને શું કામ ખાર ચડાવે છે? તમે પેલી વાત સાંભળો. ક્યાં જરૂર છે? બધું કરી કઈ શકે. જ્ઞાતિમાં જન્મ લીધો છે? કોઈક ના હાટુ થી માથા દઈ દી ને આપણે કોકને કેવા જાય અમને સપોર્ટ કરો? શરમ નથી આવતી કોઈના ઘરની? શરમ નહીં. તમે ઈ જ વાત કરો. આયરના સમાજમાં અહીંયા વાસણભાઈ અમારામાં નથી આવતા ભાઈ. એની અલગ સમાજ છે, અમારી અલગ છે. ભુજ તાલુકામાં જેટલા 36 ગામડા એની સમાજ અલગ છે. અમારા ગામડામાં કોઈ વ્યક્તિને કોઈ બી વસ્તુમાં કોઈ કાંઈ કાનૂન લાગુ જ નથી કરતો. જે વ્યક્તિને જે કરવું હોય બધી છૂટ છે. 1 મિનિટ તમે કેવા આહિત? તમે કેવા આયર? અમે ચોરાડા. ચોરાડા તો ઈ ચોરાડા ની ખબર નથી. અમે પ્રાથરિયા છો ને એમાં જો વાસણ ગોપાલ ના આવતો હોય તમારામાં, એ પ્રાથરિયા છે તો ઈ જ તમારો પ્રાથરિયા છે ભાઈ. તમને કોઈ જાતની ખબર ન હોય. અમારે દેતી લેતી ઓછી હોય. અમારે ભાણે ભરી અમે દેતી લેતી માં ન ભરી. વાસણભાઈ સમાજ અલગ હોય. અમારી પ્રાથરિયા આયર છે ને એમાં કેટલાક ગામડા છે. ભુજ તાલુકાના જે ગામડા છે ને અમુક ગામની સમાજ એક છે. પછી અમુક ગામ નખત્રાણા તાલુકા વાળાની અલગ સમાજ આવે, અમારી અલગ આવે. અમારી ભાષા બદલી જાય. તમને કોઈ જાત ની ખબર નથી ને ઉપડી પડ્યા ભાઈ. અમારી ભાષા બદલી તમને નથી. અમે ચોરાડા છીએ.
ચોરાડા છે ઈ છતાં વાસણ ગોપાલ અમને કામ આવતો હોય તો તમારો તો પ્રાથરીઓ છે કેમ કામ ના આવે? તમે આ પ્રશ્ન તમે ખોટો કરો. ઈ નો ચોરાડા ખાવું નો છો, ખા. તમે અમે તો સાચી માત્ર વાત ને કરો. માત્ર ભારતની અંદર બધો આહિર એક જ છે. ભારતની ને નહીં, ભારત તો તમે તો તમારો કચ્છનો એમાં કે એની ભાષા નોખી, ઈ નોખો, ઈ પ્રાથરીઓ નોખો, તમે પ્રાથરીયા નોખો. તમે ક્યાંથી આયા? અમે પ્રાથરિયા આયર છીએ. તમે એક વાત સાંભળી લો, પછી નક્કી કરી લો ને પછી તમે બોલજો. અમે કચ્છમાં પ્રાથરિયા ભુજ તાલુકામાં 36 ગામ છે. 36 ગામની એક સમાજ છે. અમારી રીતિ રિવાજ એક છે, અમારા બધું એક છે. અમારે બેટી વ્યવહાર થાય ક્યારે થાય કે અમુક સમય એવું હોય કે કોઈ અને રતનાર ગામ છે, વાસણભાઈ ગામ, અંજાર તાલુકામાં લાગુ પડે. અમારે બહુ મજબૂરી હોય, ક્યાંય મળે નહીં તો દેતી લેતી થાય રહી. પ્રાથરિયા એક છે પણ અમારે ભાણે ભરી પણ ટાણે નથી ભરતા ભાઈ. તાણા ભાણાનું જોવાનું નથી. કાઠિયાવાડનું આયર હોય ને તો માત્ર ને માત્ર આયર છે એટલું હોવું જોઈએ. તમે ઈ પ્રશ્ન ખોટો છે. ત્યારે તો તમે એને લઈને જ તમારે જવું પડે છે. ના ના, અમારી સમાજ, અમારો પરિવાર છે ને કુટુંબ ગામડે 170 માણસ નો પરિવાર છે. જયારે મારા છોકરાના બાલ મોરા ઉતર્યા હતા ત્યારે અમે 2 જણા એકલા રોઈ રોઈને કૂતરાઓને ને ગાયોને ને બધું ખવડાવ્યું, પણ કોઈ આવ્યા નહીં. ત્યારે તમે ક્યાં ગયા હતા સમાજ વાળા ભાઈ? તમે અમારી સમાજમાંથી જાઓ ને. હાલો ને, તમે આયર કીધો ને એટલે બધા આવી ગયા. પછી પ્રાથરિયા, મચુયા, બોરીચા એ કાંઈ હોય જ નહીં. પછી આપણે બધા એક જ હોઈએ. સમજી ગયા તમે? તો પણ તો તમે ને મનસુખ રાઠોડ નો નંબર જડ્યો તો અમારો કેમ ન જડ્યો? લાલાભાઈ આહિર છે, મહેન્દ્ર આહિર છે, હું છું, બધા એટલાય છે આવા. 170 ઘર છે મારા પરિવારના, સાસરાના પરિવારમાં. કોઈને મેં નહીં કીધું હોય. મેં આ વાત કોઈને નહીં. 8 વર્ષથી તકલીફમાં હતા. અમે પોલીસમાં એટલી દર્જ કરી છે, અમે વકીલો રાખ્યા છે, અમે સમાજના જેટલા મોટા વડીલો હતા તો કે આ તો બધી આપણી સમાજમાં બહુ હાલ્યા કરે છે. બેટા એક તું નથી, તારા જેવી ઘણી માઓ બેનું મરી ગયું તો એ કાંઈ નથી થતું, શું કરીએ અમે? અને આપણી સમાજની તકલીફ, મૌન, કોઈ ધર્મને માનતો નથી, કોઈ કર્મને માનતો નથી, હાલી નીકળ્યા કે આ બધા પૂછાવા વાળા હોય તો આપણી પાડ કાઢીએ. બેટા હવે તને ઈ કે જો સારો લાગે તું ગમે એમ કર. મને અમારા સમાજના વ્યક્તિઓ જયારે રજા દીધી હશે ને ત્યારે મેં કર્યું હશે. ને સમાજથી કોઈ આગળ ન હોય, પાછળ ન હોય, સમાજની અંદરમાં રહીને કામ કર્યું હશે. મને અમારા સમાજના વ્યક્તિ કોઈ ફરિયાદ નથી કરીને. તમને કોને અધિકાર દીધો? હા, તમે સમાજના વ્યક્તિ છો, તમને દુઃખ થાય તો તમે મને ફોન કરો ને કે બેન તને શું પ્રોબ્લેમ હતો, દીકરા તને શું પ્રોબ્લેમ હતો, માં તને શું પ્રોબ્લેમ હતો. જઈને આહેરની દીકરી ને કચ્છની ને ભુજની ને ધ્રંગની ઈ તમારાથી ન કહેવાય ભાઈ. અને મનસુખ રાઠોડ ઈ શું આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માંગે છે કે તોડવા માંગે છે? તમને કોઈ વાતની ખબર છે? હાલો, કાપી રાખ્યો છે ફોન.